જો આજે આપણે ભણીશું ઇલેક્ટ્રિકલ સર્કિટની મૂળભૂત બાબતો. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના મૂળભૂત ભાગો બનાવે છે. શું કે જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવે તેનું મૂળભૂત ભાગો બનાવે છે. સર્કિટમાં રેઝિસ્ટર, કેપેસિટર અને વાહક માર્ગો જેવા ઘટકો હોય છે. સર્કિટમાં જે છે તેમાં રેઝિસ્ટર, કેપેસિટર અને વાહક માર્ગો જેવા ઘટકો હોય છે જે ઇલેક્ટ્રિક પ્રવાહની મંજૂરી આપે છે. મુખ્ય ખ્યાલોમાં ઓહમનો નિયમ, V I R અને સર્કિટ પ્રકારો શામેલ છે. શું કહે છે મુખ્ય ખ્યાલોમાં આપણે જોઈએ તો ઓહમના નિયમ પ્રમાણે V I R અને સર્કિટ પ્રકારો શામેલ હોય છે. શ્રેણી અને સમાંતર સર્કિટ પ્રતીકો શીખવાથી સર્કિટ ડાયાગ્રામ અર્થઘટન કરવામાં મદદ કરે છે. એટલે કે શ્રેણી અને સમાંતર સર્કિટ છે તે પ્રતીકો શીખવાથી સર્કિટ ડાયાગ્રામ અર્થઘટન કરવામાં મદદ કરે છે. જે ઉપકરણ કાર્યક્ષમતાને સમજવામાં મદદ કરે છે. ઇલેક્ટ્રિકલ સર્કિટ જોઈએ તો ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇલેક્ટ્રિકલ ઘટના ઇન્ટરકનેક્શન દ્વારા બનાવેલ માર્ગ છે કે જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે ઇલેક્ટ્રિકલ ઘટકોના ઇન્ટરકનેક્શન દ્વારા બનાવેલ માર્ગ છે. વોલ્ટેજ અથવા વર્તમાન સ્ત્રોતમાંથી ઇલેક્ટ્રોનિક આ માર્ગ પર વહે છે. નિત્યનું આપણે જોવા જઈએ તો મૂળભૂત ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આધાર તત્વોની યાદી આપી છે. પહેલું જે પાવર છે જો પહેલું શું છે સર્કિટમાં હાજર તત્વોની શું આપી છે યાદી આપી છે. તો પહેલું જે પાવર છે એટલે કે આપણે ઘડિયાળ જે પર એમાં શું રહે છે કેપેસિટર આપણે સ્કેલ આપવામાં આવે છે. એક સોર્સ જે વિદ્યુત ઉપકરણને કાર્ય કરવા માટે વોલ્ટેજ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ EMF ઓળખતું વિદ્યુત તરીકે સોર્સ માટે ઉપલબ્ધ છે. જો એવો એવો સોર્સ છે જે વિદ્યુત ઉપકરણ શું કરે છે કાર્ય કરવા માટે વોલ્ટેજ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે EMF ઓળખતું વિદ્યુત તરીકે સોર્સ માટે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેટરી. હવે સર્કિટમાં એક ઉપકરણ છે જે વિદ્યુત શક્તિનો કરે છે અને તેને લોડ કહેવામાં આવે છે. જો સર્કિટમાં એક ઉપકરણ હોય અને તે વિદ્યુત શક્તિનો ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે તો લોડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બલ્બ. એક વાર આપણે સપ્લાય સ્ત્રોત અને લોડને જોડે છે એને શું કહેવામાં આવે તો વાયર કહેવામાં આવે છે. ધારો કે આ બલ્બમાંથી આ બલ્બમાં સપ્લાય આવે છે તો તે સપ્લાય કેવી રીતે મળશે તો વાયર દ્વારા આપણને સપ્લાય મળશે. હવે જો ઇલેક્ટ્રિક સર્કિટના ઘટકો. હવે દોસ્તો આપણે ઓપન સર્કિટ કોને કહેવાય અને ક્લોઝ સર્કિટ કોને કહેવાય. જો ઓપન સર્કિટ છે ઓપન સર્કિટ એક એવી સર્કિટ છે જેમાં પાર્ટ અપૂર્ણ છે જેનો અર્થ એ છે કે ત્યાં કોઈ પ્રવાહ વહેતો નથી. જો આપણે સાદી ભાષામાં કહીએ તો સ્વિચ બંધ હશે તો સર્કિટમાં પ્રવાહ વહેશે નહીં. બંધ સર્કિટ એ એક સર્કિટ છે જેમાં પાથ પૂર્ણ હોય છે અને સમગ્ર પાથમાં પ્રવાહનો પ્રવાહ વહે છે. એટલે કે જે ક્લોઝ સર્કિટ હોય બંધ સર્કિટ એમાં સ્વિચ ચાલુ હોય તો કનેક્શન જે જોડાશે એનાથી શું કે જે પ્રવાહ વહે છે આખી સર્કિટમાં વહેશે. હવે જો ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટનો ડાયાગ્રામ આપેલો છે. પહેલા જો એક સ્વિચ છે, બેટરી છે અને લોડ એટલે કે બલ્બ છે. જ્યારે બીજી બાજુ ક્લોઝ સર્કિટમાં સ્વિચ, બેટરી અને લોડ. અને ઓપન સર્કિટમાં શું થાય છે લોડ ચાલુ થતો નથી કારણ જે સ્વિચ છે એ બંધ છે એટલે જે સર્કિટ બેટરીમાંથી જે પ્રવાહ વહે છે તે શું થાય છે આ સ્વિચ બંધ હોવાને કારણે એ પ્રવાહ આગળ જતો નથી. તેના કારણે આ સર્કિટ શું છે ઓપન સર્કિટ. તે રીતે આપણે બાજુમાં જોશું ક્લોઝ સર્કિટમાં બેટરીમાંથી જે પ્રવાહ વહે છે તે શું છે સ્વિચ બંધ છે. સ્વિચ બંધ રહેવાથી આ પ્રવાહ અંતિમ ગતિ લઈને શું થશે લોડમાં જશે. લોડમાં પ્રવાહ વહેશે અને બલ્બ ચાલુ થશે. એટલે ઓપન સર્કિટમાં બલ્બ ચાલુ થાય નહીં. લાક્ષણિક સર્કિટમાં બેટરી વાયર પર
વોલ્ટેજ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બલ્બને ચમકવા માટે જરૂરી વોલ્ટેજ બેટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે શું છે ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો બલ્બને ચમકવા માટે જરૂરી વોલ્ટેજ બેટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. નીચે આપેલ આકૃતિમાં આવા ઇલેક્ટ્રોનિક સર્કિટને દર્શાવે છે. જો પહેલું આ છે ઇલેક્ટ્રિકલ સર્કિટ. એક બેટરી છે, એક સ્વિચ છે અને એક લોડ છે. બેટરીમાંથી પ્રવાહ સ્વિચમાં જાય છે અને સ્વિચમાં પ્રવાહ લોડમાં જાય છે. પણ એનો કનેક્શન લો. એક છે બલ્બમાં આપ્યું છે અને એક છે સ્વિચમાં અને બલ્બમાં આપ્યું છે. એટલે જે આપણે સ્વિચ દ્વારા બલ્બને ચાલુ થઈ શકે. હવે પ્રેક્ટિકલ 1 એ શું કહે છે? જેમાં જરૂરી પ્રવૃત્તિઓ કે ખુલ્લા બલ્બ સર્કિટની સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે ઇલેક્ટ્રિકલ સર્કિટ તૈયાર કરવાની છે. હવે જરૂરી સામગ્રી જોઈએ તો 9 વોલ્ટની બેટરી લેવાની છે, કનેક્ટિંગ વાયર લેવાનું છે, રેઝિસ્ટર લેવાનું છે, લેમ્પ લેવાનું છે, વાયર સ્ટેપર, વાયર કરંટ અને સ્વિચ લેવાની છે. પહેલું શું કરવાનું? પગલું કે જો બેટરી લો તો બેટરીના જે ધન અને ઋણ ટર્મિનલને ઓળખવાનો. એટલે કે બેટરીમાં જો પ્લસ હોય અને માઈનસ જે પોઈન્ટ હોય તેને શું કરવાનું છે? ઓળખવાના છે. પગલું 2 કે વાયર કરંટનો ઉપયોગ કરીને જરૂરી લંબાઈના વાયર કાપો અને પછી વાયર કરંટનો ઉપયોગ કરીને છેડાના ઇન્સ્યુલેશન દૂર કરો. એટલે જે વાયર કતાર આવે વાયર કતાર કરીને આપણે જરૂરી આપણે જે વાયર જોઈએ છે જરૂર પ્રમાણે સર્કિટ પ્રમાણે તે શું કાપી લો. વાયર સ્ટીક કરવાથી ઉપરની જે વાયર છે તે છોડી નાખો. જે વાયર ઉપર ઇન્સ્યુલેશન આવે તેને દૂર કરો. પગલું 3 શું કહે છે કે એક દીવો લો અને તેના બે ટર્મિનલનો અવલોકન કરો. સ્ટ્રિપર વાયરને બંને ટર્મિનલ સાથે જોડો. હવે દીવાના એક ટર્મિનલ લો અને રેઝિસ્ટરના એક ટર્મિનલ લેમ્પના સ્લાઇડ વાયર સાથે જોડો. પછી ફરીથી જરૂરી લંબાઈના વાયરને કાપીને ફિટ કરો. પછી આ સ્લાઇડ વાયરનો ઉપયોગ કરીને રેઝિસ્ટરના બીજા છેડાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડો. આગળ આપણે લેમ્પના બાકીના ટર્મિનલ સ્વિચના એક છેડા સાથે જોડીશું અને પછી સ્વિચના બીજા છેડાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડીશું. સ્વિચનો ઉપયોગ કરીને લેમ્પ ચાલુ કરો અને જુઓ કે સર્કિટ કેવી રીતે કામ કરી રહ્યું છે. નીચે આપેલા આકૃતિમાં બતાવેલ છે. હવે જો આ બેટરી છે, સ્વિચ છે, બેટરીનો પ્લસ છેડો, બેટરીનો માઈનસ, એટલે કે ઋણ અને ધન. બલ્બ શું છે? સ્વિચ ખુલે તો બલ્બ છે, બલ્બ ચમકી રહ્યો છે. રેઝિસ્ટર આ છે ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટ. બેટરી બલ્બ છે. સ્વિચ ખુલે તો બલ્બ શું છે? બંધ થઈ જાય. પણ એ સ્વિચ જ્યારે આપણે પાછું લઈએ સ્વિચમાંથી જે પાછું સ્વિચમાંથી પ્રવાહ બલ્બ અને બલ્બ છે ચાલુ થશે. ઇલેક્ટ્રિક ઉપકરણો સમારકામ કરતી વખતે વિદ્યુત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઘટકોની સાથે ચકાસવી જરૂરી છે. જો આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સમારકામ કરતા હોય તો કોઈ ઇલેક્ટ્રોનિક કામ કરતા હોય તો આપણે તપાસવી એટલે કે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ઘટકોનું પરીક્ષણ કરવા માટે ટેસ્ટ લેબનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિકનું પરીક્ષણ કરવા માટે ટેસ્ટ લેબનો ઉપયોગ કરી શકાય છે. હવે જો ટેસ્ટ લેબ બનાવવાની પ્રક્રિયા આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન હોય તેને ટેસ્ટ લેબ દ્વારા ચેક કરવું. પણ ટેસ્ટ લેબ કેવી રીતે બનાવવો તે આપણે શીખીશું આજે. તો તેના માટે જરૂરી સામગ્રી શું છે? તો એક બલ્બ જોઈશે, એક વોલ્ટેજ જોઈશે, વાયર જોઈશે, વાયર કટર જોઈશે, વાયર સ્ટીપર જોઈશે અને પ્લગ જોઈશે. હવે પ્રક્રિયા જો વાયર કટરનો ઉપયોગ કરીને વાયરને બે ટુકડામાં કાપો, દરેક 2 મીટર લાંબો બનાવો. એટલે વાયર કટરનો ઉપયોગ કરીને આપણે શું છે બે વાયર ટુકડામાં કાપવાનો છે અને દરેક શું કરવાનું 2 મીટર લાંબો. કેટલો મીટર કાપવાનો? 2 મીટર લાંબો કાપવાનો છે. હવે તમારી પાસે
બલ્બ છે એમાં આકૃતિમાં બધા પ્રમાણે વાયર થયેલા છે. તો આકૃતિ શું છે એક વોલ્ટેજ છે બલ્બ એમાં આકૃતિમાં બધા પ્રમાણે વાયર થયેલા છે. આ છે ઇલેક્ટ્રિકલ બલ્બ, આ છે બલ્બ હોલ્ડર. એમાંથી એક લાલ વાયર છે અને એક કાળો વાયર છે. તો લાલ વાયર ફેઝર બતાવ્યું છે અને કાળા વાયર ન્યુટ્રલ વાયર બતાવ્યો. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વાયર ટર્મિનલ્સ પ્લસ અને જે ઇલેક્ટ્રિકલ બલ્બ છે વોલ્ટેજ છે રેઝિસ્ટર જે પેજ છે પ્લસ સાથે ન્યુટ્રલ પેજ હોય એ પ્લસ સાથે જોડવાનો છે અને જે ન્યુટ્રલ હોય એ દૂર રાખવાનો છે. પછી શું થાય છે પરીક્ષા માટે એક વાયર મુક્ત રાખો એટલે કે આકૃતિમાં બતાવ્યા ટર્મિનલ A અને B નું પરીક્ષા માટે થાય છે. તો આપણે જે વોલ્ટેજમાંથી જે વાયર આવે છે એ છૂટો રાખવાનો છે અને પિન હોય પ્લગ તેમાંથી એક ફેઝ રાખવાનો છે અને બીજો ભાગ શું કરવાનો છે બહાર કાઢવાનો છે. જ્યાં છે એક ટર્મિનલ A થશે અને બીજો ટર્મિનલ B થશે. તો આકૃતિમાં બતાવવામાં સોકેટમાં પ્લગ રાખવો જે આપણે સોકેટ ઇલેક્ટ્રિકલ બલ્બ માટે ફેઝ વાયર સોકેટ બનાવ્યું છે પ્લગ પ્લગને સ્ટ્રોંગ સોકેટમાં નાખવાનું છે. જે સોકેટ 240 વોલ્ટની AC હોય અને જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય. હવે તો બિંદુ A અને બિંદુ B નું કોઈ સર્કિટ અથવા ઘટકના કારની સાથે તપાસો. જો બલ્બ ચાલુ હોય તેનો અર્થ એ સર્કિટ પૂર્ણ અથવા અસફળ છે. સાવધાની ઇલેક્ટ્રિક પાવર સાથે સંપર્કમાં ન આવો. હવે દોસ્તો ઇલેક્ટ્રિક સર્કિટના કેટલાક પ્રકારો હોય છે. ઇલેક્ટ્રિક સર્કિટને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે સિરીઝ સર્કિટ અને બીજું છે સમાંતર સર્કિટ. હવે સિરીઝ સર્કિટ જોઈએ આપણે. પહેલું છે સિરીઝ સર્કિટ. જે આ પ્રકારના સર્કિટમાં બધા ઘટકો એક સાંકળ તરીકે જોડાયેલા હોય છે અને દરેકમાંથી વિદ્યુત પ્રવાહ સમગ્ર સર્કિટમાં સમાન હોય છે. એક જ માર્ગ હોય છે જ્યાં દ્વારા વિદ્યુત પ્રવાહ હોય છે જેથી વિદ્યુત પ્રવાહ દરેક ઘટકમાંથી પસાર થાય છે. જો આ પ્રકારના જે સર્કિટો છે તે ઘણા બધા ઘટકો એક સાંકળ તરીકે જોડાયેલા હોય છે અને દરેકમાંથી વિદ્યુત પ્રવાહ સમગ્ર સર્કિટમાં સમાન હોય છે. એક જ માર્ગ હોય છે જેના દ્વારા વિદ્યુત પ્રવાહ વહે છે તેથી વિદ્યુત પ્રવાહ દરેક ઘટકમાંથી પસાર થાય છે. ધારો કે એક બેટરી અને બે ઇલેક્ટ્રિકલ બલ્બ એક જ માર્ગે કેવી રીતે જોડેલા છે તે એક ક્લોઝ સર્કિટ બનાવે છે. તે દરેક બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ સમાન રહે છે. તો ધારો કે શું કહે છે કે એક બેટરી અને બે ઇલેક્ટ્રિક બલ્બ એક જ માર્ગે કેવી રીતે જોડેલા છે કે તે ક્લોઝ સર્કિટ બનાવે છે. તેથી બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ શું રહે છે સમાન રહે છે જ્યારે વોલ્ટેજ દરેક બલ્બમાં વિભાજિત થશે. સિરીઝ સર્કિટમાં કોઈ પણ ઇનપુટ ખોલવા અથવા તોડવાથી સમગ્ર સર્કિટ કાર્ય કરવાનું બંધ કરે છે જેને પછી બદલવાની જરૂર પડે છે. ધારો કે જો એક બલ્બ ફ્યુઝ થાય તો ઇલેક્ટ્રિક પાથ અપૂર્ણ થઈ જાય છે અને બીજો બલ્બ પણ બંધ થઈ જાય છે. જો સિરીઝ સર્કિટમાં કોઈ પણ ઇનપુટ ખોલવા અથવા તોડવાથી સમગ્ર સર્કિટ શું કરે છે કાર્ય કરવાનું બંધ કરે છે જેને પછી બદલવાની જરૂર પડે છે. ધારો કે જો એક બલ્બ ફ્યુઝ થઈ જાય ઇલેક્ટ્રિક પાથ આખું શું છે અપૂર્ણ એટલે કે જે પ્રવાહ હોય એ શું છે બંધ થાય અને બીજો બલ્બ બંધ થઈ જાય છે. સિરીઝ સર્કિટનો ઉપયોગ વિવિધ એપ્લિકેશનો માટે છે. આમાં થર્મોસ્ટેટ, વોટર હીટર, રેફ્રિજરેટર્સ અને મોટા ભાગના લાઇટ્સનો સમાવેશ થાય છે. આકૃતિમાં શ્રેણીના જોડાયેલા બલ્બ બતાવે છે. આ જે વાયરિંગ કનેક્શન છે તે શું છે સિરીઝ કનેક્શનમાં જોડેલું છે. ઇલેક્ટ્રિક બલ્બ 1, ઇલેક્ટ્રિક બલ્બ 2 અને બેટરી. ધારો કે આ જો બલ્બ બંધ થશે આ બલ્બ બંધ થઈ જશે એટલે આવા સેટ છે એક બલ્બ છે બીજો બલ્બ છે બીજો બલ્બ છે. હવે આમાંથી એક બલ્બ થયો તો આ બે બલ્બ શું થશે તો બંધ થઈ જશે કારણ કે તે સિરીઝમાં જોડેલા છે. સિરીઝમાં જે પ્રવાહ છે એ સમાંતર વહેતો રહે છે અને જે આમાં એક બલ્બ બંધ થાય તો બાકીનો આગળનો પ્રવાહ પણ બંધ થઈ જાય
સમાન સર્કિટમાં ઘટકો સમાન વોલ્ટેજના હોય છે, ઘટકોમાં પ્રમાણનો પ્રવાહ બદલાય છે. ધારો કે એક બેટરી બે ઇલેક્ટ્રિક બલ્બ સાથે જોડાયેલ છે કે દરેક બલ્બ એક તરફ પાછું મૂકવામાં આવે છે, જે એક સામાન્ય બેટરી સાથે ક્લોઝ સર્કિટ બનાવે છે. શું કહે છે કે જે એક બેટરી છે તે બે ઇલેક્ટ્રિક બલ્બ સાથે જોડાયેલ છે કે દરેક બલ્બ એક અલગ પાથમાં મૂકવામાં આવે છે, જે એક સામાન્ય બેટરી સાથે ક્લોઝ સર્કિટ બનાવે છે. દરેક બલ્બનો વિદ્યુત પ્રવાહ વિભાજિત થાય છે દરેક બલ્બનો વોલ્ટેજ સમાન રહે છે. આમાં શું કહે છે કે બેટરી સાથે ક્લોઝ સર્કિટ બનાવે છે પણ દરેક બલ્બનો વિદ્યુત પ્રવાહ શું છે વિભાજિત થાય છે, એટલે કે અલગ અલગ વિભાજિત થઈ જાય છે. જો સર્કિટનો કોઈ પણ બિંદુ ક્ષતિગ્રસ્ત થાય તો ફક્ત તે બહાર દરવાજો છે. ધારો કે જો એક બલ્બ ફ્યુઝ થાય છે તો ફક્ત ઇલેક્ટ્રિક પાથ ઉડે છે, બીજા પાથ રહેલું બલ્બ પ્રભાવિત થશે નથી. શું કહે છે કે જો આ એન્ટ્રીમાંથી વહેતો પ્રવાહ બલ્બ 1 માં જાય છે અને બલ્બ 2 માં જાય છે. તો જો બલ્બ 1 પકડી જશે તો બલ્બ 2 માં પ્રવાહ તો રહેશે, એટલે આ બલ્બ બંધ થાય નહીં. જે બલ્બ બગડ્યો છે તે જ બલ્બ બંધ થશે. હવે ધારો કે આ બલ્બ બીજા બંધ થાય તો બલ્બ 1 ચાલુ રહેશે. આખી સર્કિટમાં જો બલ્બ બગડી જશે અને બંધ થશે તો બલ્બ 1 ચાલુ રહેશે, કારણ કે શું કર્યું છે વિભાજિત કરેલું છે. હવે જો જે શ્રેણી સર્કિટ હોય અને સમાંતર સર્કિટ વચ્ચેનો તફાવત જોઈએ. તો જો શ્રેણી સર્કિટ શું છે જે એક જ માર્ગમાં વહે છે. શ્રેણી સર્કિટ હોય તો શું હોય છે એક જ માર્ગમાં વહે છે, અને જે સમાંતર સર્કિટ હોય બે કે તેથી વધુ માર્ગોમાં વહી શકે છે. હવે સર્કિટ ગમે ત્યાં કરંટ સમાન છે. શ્રેણી સર્કિટમાં શું હોય છે કે સર્કિટનો કરંટ શું છે ગમે ત્યાં સમાન હોય છે. હવે સમાંતર સર્કિટમાં જોવા જઈએ તો પ્રવાહ વિભાજિત થાય અને માર્ગમાંથી પસાર થાય છે અને ચિપ ફરીથી ઉમેરાય છે. એટલે સમાંતર સર્કિટમાં જે પ્રવાહ હોય તે શું થાય વિભાજિત થઈ જાય છે અને માર્ગમાંથી જે પસાર થતો પ્રવાહ હોય છે ફરીથી ઉમેરાય છે. વોલ્ટેજ પ્રતિકારના પ્રમાણમાં વહેંચાયેલું હોય છે, કે વોલ્ટેજ જે હોય પ્રતિકારના પ્રમાણમાં વહેંચાયેલું હોય છે. દરેક માર્ગ ઉપર વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ સમાન હોય છે. તો કે જે દરેક માર્ગ હોય તેના પર વોલ્ટેજ સપ્લાય હોય છે વોલ્ટેજ સમાન હોય છે. રોકાણ વધે છે અને તેથી સર્કિટમાં ઓછા કરંટ ખેંચાય છે. બેટરી લાંબા સમય સુધી ચાલે છે. કુલ પ્રતિકાર 20 પ્રતિકાર કરતા ઓછો છે. દોરવામાં આવેલ પ્રવાહ ઓછો છે પરંતુ બેટરીનું જીવન ટૂંકું છે. જો એક બલ્બ ફ્યુઝ થાય સર્કિટ અપૂર્ણ છે. શ્રેણી સર્કિટ શું છે કે જો એક બલ્બ ફ્યુઝ થાય તો આખી સર્કિટ બંધ થઈ જશે, એટલે અપૂર્ણ થઈ જશે. જ્યારે સમાંતર સર્કિટમાં જો એક બલ્બ ફ્યુઝ કરે છે તો પણ સર્કિટ પૂર્ણ રહે છે. જો એક બલ્બ બગડશે આગળના બલ્બ શું કરે ચાલુ રહેશે. હવે પ્રતિકાર સમકક્ષ પાસ કરીએ તો R1 R2 R2 Rn થશે. બે અને આપણે જોશું સમાંતર સર્કિટમાં પ્રતિકાર સમકક્ષ આવશ્યક બરાબર 1/R1 1/1/R2 1/R3 1/R